નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ઉપસ્થિત ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલની અચાનક તબિયત લથડતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કલ્પેશ પટેલને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેને લઈને સાથી કાઉન્સિલર મનોજ પટેલ પોતાની કારમાં કલ્પેશ પટેલને વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં કલ્પેશ પટેલને દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. કલ્પેશ પટેલને તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. અમારા કાઉન્સિલર જે છે કલ્પેશભાઈ છે, એમને સામાન્ય છાતીનો દુખાવો થતો, એટલે તાત્કાલિક સારવાર માટે અહીંયા આગળ જાતે જ આવ્યા હતા અને અત્યારે ઓબ્ઝર્વેશનની અંદર છે અને નોર્મલ છે, વાત પણ કરે છે. આપની ગાડીમાં આવ્યા હતા? હા, મારી ગાડીમાં મોકલો. અને શું કઈ જગ્યાએ એમણે દુખાવાની કરી હતી? છાતીની અંદર દુખાવાનું એમને થોડું લાગતું હતું, એટલે તાત્કાલિક એમને જે પણ એમની કન્સર્ન ડૉક્ટર એમની પાસે જવા માટે મેં કીધું હતું અને તાત્કાલિક એમને સારવાર મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી હતી. તો અત્યારે એમનું જે આગળ ઓબ્ઝર્વેશન ચાલે છે એ જ દવાખાનાની અંદર એડમિટ થયા છે. અત્યારે સારું છે, ડૉક્ટરે તાત્કાલિક સારવાર ચાલુ કરી. કેમેરામેન નવદીપ પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.